સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ સાથે મળી આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરાય છે, જેમાં દેશ વિદેશના પતંગબાજો ભાગ લેતા હોય છે. ત્યારે આ વખતે પણ અડાજણ રિવરફ્રન્ટ ખાતે યોજવામાં આવેલા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં દેશ વિદેશના પતંગ પ્રેમીઓ જોડાવા પામ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને સુરત જિલ્લા વહીવટી તંત્ર સાથે મળી દર વર્ષે ઉત્તરાયણ પહેલા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરાતું હોય છે, જેમાં દેશ વિદેશના નામાંકિત પતંગબાજો ભાગ લેતા હોય છે. ત્યારે આ વખતે પણ સુરત મનપા દ્વારા સુરતના અડાજણ ખાતે આવેલા રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં ભારતભરના અલગ અલગ રાજ્યના અલગ અલગ શહેરોના પતંગ પ્રેમીઓ સાથે વિદેશના ફ્રાન્સ, બહેરીન, કેનેડા, ઇજિપ્ત, શ્રીલંકા, મેક્સિકો સહિત 25થી વધારે પતંગ પ્રેમીઓ ભાગ લીધો છે. સવારે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવને બલૂન ઉડાવીને શરૂ કરવામાં આવ્યો હતો, તો સાંસ્કૃતિક કાર્યક્રમો બાદ વિદેશી મહેમાનો ગુજરાતી ગીત પર ગરબે ઘૂમ્યા હતા. આ પ્રસંગે સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ, ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી સહિત પાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહેવા પામ્યા છે. My name is Angelica. I represent the team from Belarus. This is my fifth time at the International Festival Kite. The festival is a unique platform for cultural exchange and focusing kite flying tradition from around the world. This is festival not only festival kite, but only a testament to the rich cultural from state from Gujarat. I love you, Gujarat. I love you, Surat. In Surat, I second time and very happy. ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંયુક્ત રીતે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તરાયણ એટલે સુરતની ઉત્તર દિશા તરફની ગતિ, ઉત્તરાયણ એટલે પવનની દિશામાં ફેરફાર, ઉત્તરાયણ એટલે ખેડૂતો માટે હાર્વેસ્ટિંગની સિઝનની શરૂઆત, ઉત્તરાયણ એટલે શિયાળાનો અંત અને ઉનાળાની શરૂઆત. આ તમામ રીતે ઉત્તરાયણનો તહેવાર સૂચક છે. મોદીજીએ 2002માં આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલની જે શરૂઆત કરી છે તે પરંપરા આજે પણ ચાલુ છે. આજે સુરતના આંગણે 5 થી 7 વિદેશના લોકો અને લગભગ 20 રાજ્યના લોકો આજે ભાગ લઈ રહ્યા છે. પતંગ એ દરેક માણસના જીવનનો સૂચક છે. સુરતના દર વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનું સુરત મનપા દ્વારા આયોજન કરાય છે, જેમાં વિદેશી મહેમાનો એટલે કે પતંગબાજો ઉત્સાહભેર ભાગ લેતા હોય છે અને અવનવી પતંગો આકાશમાં ઉડાવે છે.